નમસ્તે મિત્રો, જો તમે હમણાં જ કોઈ બ્રેકઅપમાંથી પસાર થયા છો તો હું જાણું છું કે તમને દુઃખ થઈ રહ્યું હશે, ખાલીપો લાગતો હશે, જીવન અટકી ગયું એવું લાગતું હશે. પણ સાંભળો, આ અંત નથી, શરૂઆત છે. ટિપ્સ 1, રોવાનું મન થાય તો રોવો. લાગણીઓને દબાવશો નહીં. દિલ તૂટી ત્યારે દર્દ થાય જ છે અને એ સ્વાભાવિક છે. રોવો, લખો, બોલો, પણ અંદર પાંજરું ના બનાવો. દુઃખ બહાર લાવશો તો ઝડપથી ઠીક થશો. ટિપ્સ નંબર 2, બ્લોક કરો, ડિસ્કસ્ટેડ કરો. તેમની ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ સ્ટેટસ બધું જોવાનું બંધ કરો. લાગણી તાજી વુડન જેવી હોય છે. જો સતત જોઈશું તો સારું ક્યારેય નહીં થાય. ટિપ્સ નંબર 3, મિત્રો અને પરિવાર સાથે સમય વિતાવો. બ્રેકઅપ પછી તમે એકલા ન હો. તમારા આસપાસ એ લોકો છે જેઓ તમારું સાચું ભલું ઈચ્છે છે. મિત્રો સાથે બહાર જાઓ, મમ્મી પપ્પા સાથે વાત કરો. પ્રેમ જ્યાં હતો ત્યાં નહીં, હવે જ્યાં છે ત્યાં શોધો. ટિપ્સ નંબર 4, પોતાનું પ્રાથમિકતા આપો. નાઉ ઇટ્સ યોર ટાઈમ. નવો સ્કિલ શીખો, નવી વસ્તુ કરો. ક્યારેય ન વિચાર્યું હોય એવું કરો. જિંદગીમાં બેસ્ટ રિવિઝન શું છે? અ બેટર યુ. ટિપ્સ નંબર 5, સમયને કામ કરવા દો. કોઈ જાદુ નથી તે જે તરત બધું નોર્મલ કરી નાખે. દિવસો લાગશે, સપ્તાહો લાગશે, પણ એક દિવસ તમે પાછા ઊભા થઈ જશો, એ ખાતરી છે. અંતે કહું તો બ્રેકઅપ એ તમારા મૂલ્યને નક્કી કરતું નથી. કોઈ નહીં રહ્યું હોય તો શું, તમે હજુ પણ તમારી જિંદગીના હીરો છો. આજે દુઃખ છે, કાલે શાંતિ હશે અને એક દિવસ એવી ખુશી આવશે કે તમે હસીને કહેશો, આ બધું પણ પસાર થઈ ગયું. મિત્રો, જો તમારું પણ દિલ તૂટ્યું છે તો કોમેન્ટમાં લખો, હું પાછો ઊભો રહીશ. અને હા, શેર કરો એ મિત્રો સાથે જેને આજે એ બોલ સમબડી નીડ્સ.